પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદમાં શહેરી વિકાસ, માર્ગ અને મકાન, રેલવે અને ઉર્જા સંબંધિત 5400 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન. પ્રધાનમંત્રીને આવકારવા અમદાવાદ સજ્જ. હવે જેલમાંથી નહીં ચાલે સરકાર. 130માં બંધારણ સુધારા બિલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સ્પષ્ટતા. કહ્યું, કાયદો બધા માટે એક સમાન. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆઈ સાથેના ઇન્ટરવ્યુમાં વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું, સંસદ ચર્ચા માટે છે, વિરોધ માટે નહીં. વિપક્ષ જેલમાંથી સરકાર ચલાવવા માંગે છે. સાથે જ વિપક્ષ પ્રજાને ગુમરાહ કરતી હોવાનો લગાવ્યો આરોપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિજીના પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા સાથે કરશે મુલાકાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ ફિજીના પ્રધાનમંત્રી રાબુકા કરશે મુલાકાત. ભારત ફિજી સંબંધોને મળશે નવી ઊંચાઈ. અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાનું માદરે વતનમાં ભવ્ય સ્વાગત. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુભાંશુ શુક્લાનું કરશે સન્માન. શુભાંશુ રોડ શોમાં પણ લેશે ભાગ. ઉત્તર ભારતમાં પૂર પ્રકોપ. હિમાચલના 12માંથી 10 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તમામ સ્કૂલ કોલેજમાં રજા કરાઈ જાહેર. તો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહીને કારણે તંત્ર સજ્જ. ચોવીસ કલાકમાં રાજ્યના 225 તાલુકામાં મેઘમહેર. છોટાઉદેપુરના સંખેડામાં સૌથી વધુ 4.25 ઇંચ, તો સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ઈડરમાં 4 ઇંચ વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમના 8 ગેટ, તો ગાંધીનગર સંત સરોવરના 21 દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 250 પોઈન્ટ વધી 81,500 નજીક, તો નિફ્ટી 25,000 નજીક કરી રહ્યા છે કારોબાર. આઈટીના શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં નરમાશ.